અંજાર શહેરમાં તંત્રની મિસમેનેજમેન્ટથી હવે લોકો ખફા થયા છે। શહેરના હિન્દુ સ્મશાનમાં 3 વર્ષ પહેલા નગરપાલિકા દ્વારા 65 લાખના ખર્ચે ગેસવાળી ચીમની લગાવી હતી। 3 વર્ષ પછી પણ તે ચાલુ નથી। જેસલ તોરલ ગેસ્ટ હાઉસ પણ વર્ષો પહેલા તૈયાર થઈ ગયું છતાં બંધ છે। વરસામેડી અંડરબ્રિજનું કામ પણ અધૂરું છે અને લોકોમાં રોષ ફેલાયો છે। અંજાર શહેરના હિન્દુ સ્મશાનમાં 65 લાખના ખર્ચે ગેસવાળી ચીમની 3 વર્ષ પહેલા સ્થાપિત કરવામાં આવી। હજુ સુધી તેનું ઉદ્ઘાટન પણ નથી થયું। ચીમની કટાઈ ગઈ હોવાનું જણાય છે। જેસલ તોરલ મંદિર પાસે બનેલ ગેસ્ટ હાઉસ પણ ઘણા વર્ષ સુધી તૈયાર છે, હજુ સુધી શરૂ કર્યું નથી। શહેરના લોકો માટે ગંભીર સમસ્યા છે। વસામેડી અંડરબ્રિજનું કામ પણ સમયસર પૂરું થઈ શક્યું નથી, તેની ગુણવત્તા નબળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। અંજાર વિરોધ પક્ષ નેતા અને નગરપાલિકા રાજેન્દ્રસિંહ ટી જાડેજાના મેદાનમાં આવી સમસ્યાઓ અંગે જન સ્વરૂપમાં જય ભારત સાથે રજૂઆત કરી હતી। નમસ્કાર। આજરોજ આદરણીય મહાત્મા ગાંધીજીની 78મી પુણ્યતિથિ છે, તો આજે પહેલે તો ગાંધીજીના ચરણોમાં વંદન, સાથે અંજાર શહેરમાં છેલ્લા ઘણા સમયથી જે સરકારી કામો થઈ ગયેલ છે પણ લોકોને ઉપયોગમાં આવતા નથી, તેવા કામોનું એક આવેદનપત્ર બનાવીને લેખિત અંજારના પ્રાંત અધિકારી સાહેબને અમારા દ્વારા આપવામાં આવ્યું છે કે અંજારમાં હિન્દુ સાર્વજનિક સ્મશાનમાં બનેલ ચીમની, ગેસની જે ચીમની બનાવવામાં આવી છે તેને આજે 3 વર્ષ ઉપર સમય થઈ ગયો છે, જે કામ પૂર્ણ થઈ ગયું છે। નગરપાલિકા દ્વારા 65 લાખના ખર્ચે બનાવવામાં આવી છે, છતાં પણ એ પડી કટાઈ ગઈ, પણ હજી સુધી લોકોને કોઈ પણ ઉપયોગમાં આવી નથી। ત્યારબાદ અંજારનું પ્રસિદ્ધ મંદિર જેસલ તોરલ મંદિર સામે બનેલ ગેસ્ટ હાઉસ, સરકારી જે ગેસ્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે તેને પણ વર્ષોનો સમય થઈ ગયો છે, છતાં પણ હજી શરૂ કરવામાં આવ્યો નથી। ત્યારબાદ વરસામેડી અંડરબ્રિજ, જે અંજારના સૌથી વધુ લોકોને પીડિત કરતો બ્રિજ હોય તો એ અંડરબ્રિજ, આ સરકારના મિસમેનેજમેન્ટના કારણે છેલ્લા 2 વર્ષથી અંજારના લોકો ખૂબ જ બ્રિજના કારણે પરેશાન છે। હવે ઉદ્ઘાટન કરવાનું હતું તો એ પુલની જે નબળી કામગીરી હતી એના લીધે 4 બાજુઓથી પાણી આવે છે, છતાં એ બ્રિજ કામ કરવામાં આવતું નથી શરૂ। તો એ તમામને અમારા દ્વારા આ તમામ બાબતે લેખિત રજૂઆત કરી અને પ્રાંત અધિકારી સાહેબને અમારા દ્વારા પત્ર પાઠવવામાં આવ્યો છે, જેની ખરી નકલ અમારા દ્વારા ધારાસભ્ય શ્રી અંજાર, કલેક્ટર કચ્છ અને અંજાર ચીફ ઓફિસરને આપવામાં આવી છે। આ બાબતે અમે આજે તમામ ચેનલના માધ્યમથી લોકોને પણ અપીલ કરી છે કે જો આ 15 દિવસમાં આ ત્રણેય બાબતે સરકાર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં, પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં નહીં આવે તો આપણે સૌ સાથે મળી અને ઉગ્ર આંદોલન કરશું। જય ભારત, જય હિન્દ। જયશ્રી મહેતા, દિવ્યાંગ ન્યૂઝ, અંજાર, કચ્છ।